ગોપાલ ઇટાલિયા જોઈન્ટ સેક્રેટરી છે આમ આદમી પાર્ટીના, મહારાષ્ટ્રના પ્રભારી રહી ચૂક્યા છે. જોઈન્ટ સેક્રેટરીના પદ બચાવવા માટે રાજ ઠાકરે વિરુદ્ધ નહીં બોલી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની વિચાર કરી રહ્યા છે. એટલે જો ગોપાલ ઇટાલિયા રાજ ઠાકરેના વિરુદ્ધ બોલે તો ગોપાલ ઇટાલિયાના આકા કેજરીવાલ નારાજ થઈ જાય. આના કારણે ગોપાલ ઇટાલિયા કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાનું સ્વીકાર કરી લીધા છે, પણ રાજ ઠાકરે વિરુદ્ધ એક શબ્દ બોલવાનું સ્વીકાર નથી કર્યા છે. જેવી રીતે રાજ ઠાકરે ગુજરાતના સરદારના અપમાન કર્યા છે, ગોપાલ ઇટાલિયા પોતાના પદના લાલચમાં રાજ ઠાકરેના સરસો તેલ લઈને પગ દબાવે. રજનીશ તોમર રાજ ઠાકરેને સનસનાટો જવાબ આપશે. ગોપાલ ઇટાલિયા પોતાના પદના લાલચમાં રાજ ઠાકરેને જવાબ નહીં આપી શકે, પણ હું મંદબુદ્ધિ રાજ ઠાકરેને એ કહી રહ્યો છું કે રાજ ઠાકરે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા કમિટી ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠનને અસ્વીકાર કર્યા હતા. તમે કેવી રીતે આરોપ લગાવી રહ્યા છો કે સરદાર સાહેબ બંબઈને તોડવાના પ્રયાસ કર્યા હતા? માફી માંગો, આ નહીં તો ગુજરાતમાં જો તમે કોઈ દિવસ આવો છો, હું તમારા માટે કાલા ઝંડા લઈને ખડા રહીશ. ગોપાલ ઇટાલિયાની પહેલી પહેચાન કે હું કોઈથી ડરતો નથી, પણ ભારતમાં એક વ્યક્તિ છે અરવિંદ કેજરીવાલ, જેના સામે હું જઈને બિલાડી બનીને 75 ડિગ્રી નમી જાઉં છું. આ છે ગોપાલ ઇટાલિયાનું પહેચાન. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, આજના વિડીયો ગુજરાતના સરદાર એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર રાજ ઠાકરે જે અભદ્ર ટિપ્પણી કર્યા છે એના વિરોધમાં હું વિડીયો બનાવી રહ્યા છું. અને ગુજરાતના સરદાર સાહેબ ઉપર રાજ ઠાકરે જે અપમાનજનક ટિપ્પણી કર્યા છે, આ ઉપર ગોપાલ ઇટાલિયા મૌન કેમ છે, ચૂપ કેમ છે, આજે હું આના ઉપર ખુલાસા કરવાનું છું. એટલે આજના વિડીયોના ટાઇટલ છે રાજ ઠાકરેને તોમર સરનો સનસનાટી જવાબ. રાજ ઠાકરે કર્યું સરદાર પટેલનું અપમાન. ગોપાલ ઇટાલિયાની ચુપ્પી કરી રહી છે હેરાન. અને ગુજરાતની જનતા તમારી આત્માને જગાડો અને ગોપાલને ઓળખો કે આ વ્યક્તિ પદ માટે એટલા લાલચમાં આવી ગયા છે કે એ રાજ ઠાકરેના વિરોધ નહીં કરી રહ્યા છે. તો આવો મિત્રો, સૌથી પહેલા રાજ ઠાકરેને સનસનાટી જવાબ. રાજ ઠાકરે કહી રહ્યા હતા કે બંબઈને તોડવાનું કામ સરદાર પટેલ સાહેબ કર્યા છે યા કર્યા હતા. હું મંદબુદ્ધિ રાજ ઠાકરેને એ કહેવા માંગુ છું कि राज ठाकरे तमे जेवीपी कमिटी विषे जानकारी छे के नथी?
આજે જે જવાબ ગોપાલ ઇટાલિયાને આપવાનું હોય, હું ગુજરાતના નમક ખાબ્યા છું, મને ખરાબ લાગ્યું, અને આજે હું રાજ ઠાકરેને, ગોપાલ ઇટાલિયા ભલે રાજ ઠાકરેના સરસો તેલ લઈથી પગ દબાવે, કશું વાંધો નહીં. આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે જેવી રીતે રાજ ઠાકરે ગુજરાતના સરદારના અપમાન કર્યા છે, ગોપાલ ઇટાલિયા પોતાના પદના લાલચમાં રાજ ઠાકરેના સરસો તેલ લઈને પગ દબાવે, રજનીશ તોમર રાજ ઠાકરેને સનસનાટો જવાબ આપશે આપશે આપશે. હું રાજ ઠાકરેને ચેલેન્જ કરું છું કે રાજ ઠાકરે, ફરીથી બોલું છું દોસ્તો, રાજ ઠાકરે એક ભાષણમાં કહી રહ્યા હતા કે મારા ગુજરાતના સરદાર સાહેબ બંબઈને તોડવાનો પ્રયાસ કર્યા હતા. હું ગુજરાતની જનતાની તરફથી એ મંદ બુદ્ધિ રાજ ઠાકરેને એ કહેવા માંગુ છું કે તમે જેવીપી કમિટી 1948માં સ્થાપિત વિશે જાણો છો કે નહીં? આ કમિટીનું નામ છે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા કમિટી. આ કમિટી ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠનને અસ્વીકાર કર્યા હતા. સરદાર પટેલ સાહેબ ભાષાના આધાર ઉપર રાજ્યના પુનર્ગઠન અસ્વીકાર કર્યા છે. તમે ખોટી દલીલ રાજ ઠાકરે કેમ કરી રહ્યા છો? જે વ્યક્તિ ભાષાના આધારે રાજ્યના પુનર્ગઠન સ્વીકાર નહીં કરી રહ્યા હતા, તે વ્યક્તિ બંબઈને વિભાજિત કરે. કોના સ્કૂલમાંથી ભણીથી આવ્યા છો રાજ ઠાકરે? વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણીને તમે ટ્વીટ કરી રહ્યા છો અથવા ભાષણમાં બોલી રહ્યા છો? હું રાજ ઠાકરેને એ ચેલેન્જ કરું છું કે રાજ ઠાકરે ગુજરાતના સરદાર સાહેબ માટે જે એ બોલ્યા છે કે હું ફરીથી બોલું છું, હું રાજ ઠાકરેને એ ચેલેન્જ કરી રહ્યા છું કે રાજ ઠાકરે જે ગુજરાતના નહીં સમગ્ર ભારતના સરદાર માટે જે કહ્યા હતા કે સરદાર સાહેબ બંબઈના વિભાજનમાં સહમત હતા, તો હું ફરીથી એકવાર મિત્રો, ગોપાલ ઇટાલિયા પોતાના પદના લાલચમાં રાજ ઠાકરેને જવાબ નહીં આપી શકે, પણ હું મંદ બુદ્ધિ રાજ ઠાકરેને એ કહી રહ્યો છું કે રાજ ઠાકરે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા કમિટી ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠનને અસ્વીકાર કર્યા હતા. તમે કેવી રીતે આરોપ લગાવી રહ્યા છો કે સરદાર સાહેબ બંબઈને તોડવાના પ્રયાસ કર્યા હતા? માફી માંગો, આ નહીં તો ગુજરાતમાં જો તમે કોઈ દિવસ આવો છો, હું તમારા માટે કાલા ઝંડા લઈને ખડા રહીશ. આગળ ગોપાલ ઇટાલિયા, ફરીથી દોસ્તો, હા હવે જુઓ સરદાર સાહેબને. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં મહારાષ્ટ્રના પ્રભારી હતા, એના કારણે રાજ ઠાકરેને જવાબ નહીં આપી શકે છે.
પણ હું રજનીશસિંહ તોમર રાજ ઠાકરેને એ કહેવા માંગુ છું કે તમે મારા સરદાર સાહેબના પગના બરાબર નહીં છો. રાજ ઠાકરે, જો તમે માથું ઊંચું કરીને સૂરજ પર થૂકવાનો પ્રયાસ કરશો ને તો પોતાના મુખ ઉપર લાગશે. પોતાના હૈસિયત જોઈને સરદાર પટેલ સાહેબ વિશે તમે આગળથી કહેજો. આ નહીં તો ગુજરાતમાં જે દિવસ રાજ ઠાકરે આવશે, કાલા ઝંડા હું દેખાવીશ. વાત કરવાની તમીજ નથી. આ રાજનેતા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે રાજ ઠાકરે. સરદાર સાહેબ 565 દેશી રિયાસતને જોડ્યા છે. સરદાર સાહેબ ભારતના રાષ્ટ્રના નિર્માતા છે. જે હું ફરીથી કહું છું દોસ્તો, ગોપાલ ઇટાલિયા પદના લાલચમાં રાજ ઠાકરેને નહીં કહી શક્યા, પણ હું કહું છું કે રાજ ઠાકરે, તમે પોતાના મગજના ઈલાજ કરાવો. જે સરદાર સાહેબ 565 દેશી રિયાસતોને જોડ્યા છે અને ભારતના રાષ્ટ્રના નિર્માતા છે, એ સરદાર સાહેબ કેવી રીતે બંબઈને તોડી શકે? રાષ્ટ્ર નિર્માતા છે સરદાર સાહેબ. મગજના ઈલાજ કરાવી લો રાજ ઠાકરે તમે. હવે દોસ્તો, હું રાજ ઠાકરેને મરાઠી વિવાદ પર બતાવી રહ્યા છું. ગોપાલ ઇટાલિયા તો રાજ ઠાકરેને કશું નહીં કહે. ગોપાલ ઇટાલિયા બસ ગુજરાતમાં ભાજપ 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 અને રાજ ઠાકરે સામે બિલાડી. ગોપાલ ઇટાલિયા ડિગ્રી ચોરી કરીને વટથી વિસાવદરમાં ફરી રહ્યા છે, ફોર્ચ્યુનર ઉપર. પણ રાજ ઠાકરે સામે આવા પછી બિલાડી થઈ જાય છે. અરે ગોપાલ ઇટાલિયા, તું બોલ ને રાજ ઠાકરેને, કેમ ડરે છે? હું ગોપાલ ઇટાલિયાને એ કહેવા માંગુ છું કે તમારામાં રાજ ઠાકરેથી કેમ ડર લાગે છે? તમે કેમ નથી રાજ ઠાકરેને બોલો છો? રાજ ઠાકરે, હું તમે બતાવી રહ્યા છું કે ભારતના બંધારણના 345 અનુચ્છેદ મુજબ કોઈ રાજ્યનું વિધાનમંડળ તે રાજ્યમાં વપરાતી એક કે વધુ ભાષાઓને અથવા હિન્દીને રાજ્યના તમામ અથવા કોઈ સરકારી હેતુ માટે વાપરવાની ભાષા અથવા ભાષાઓ તરીકે કાયદાથી અપનાવી શકે. ગોપાલ ઇટાલિયા તો મને લાગે છે કે ચોરી કરીને ડિગ્રી લીધા છે, અને રાજ ઠાકરેની શૈક્ષણિક લાયકાત શું છે મને ખબર નથી. પણ હું આજે રાજ ઠાકરેને એ બતાવી રહ્યા છું કે આર્ટિકલ 345 ભણી લો. રાજ વિધાનમંડળ પોતાના રાજ્યમાં સરકારી હેતુ માટે વાપરવાની ભાષા કાયદાથી અપનાવી શકે છે. કોઈ વ્યક્તિને તે ભાષા બોલવા માટે બાધ નહીં કરી શકે. આ સંવિધાનમાં નથી લખ્યા છે. કેમ કે બાબા સાહેબ આંબેડકરને ખબર હતી કે નાલાયક રાજ ઠાકરે જેવા લોકો આવશે અને લોકોને કહેશે કે આ જુઓ કલમ આ અનુચ્છેદમાં લખ્યા છે, તમે બોલવા પડશે. કેમ બોલવા પડશે ભાઈ? અનુચ્છેદ 345 ફરીથી ભણો. અને હું ગુજરાતના વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમને અવેર જાગૃત કરી રહ્યા છું કે જો મનસેના ગુંડાઓ આવે તો તમે જવાબ આપો કે કોઈ રાજ્યનું, ફરીથી બોલું છું સાંભળજો, કોઈ રાજ્યનું વિધાનમંડળ તે રાજ્યમાં વપરાતી એક કે વધુ ભાષાઓને અથવા છોડી દો,
કોઈ સરકારી હેતુ માટે વાપરવાની ભાષા તરીકે કાયદાથી અપનાવી શકે છે. સરકારી હેતુ માટે લોકોને બોલવા ના મજબૂર કરવા માટે નહીં. જો મને નહીં આવડે તમિલ તો મને તમિલનાડુમાં આ માટે સરકાર તરફથી મજબૂર નહીં કરી શકે કોઈ કે તમે તમિલ બોલવા પડશે. હું સરકારમાં કોઈ કામ લઈને હું જાઉં ત્યાં એપ્લિકેશન મને તમિલમાં લખવા પડશે. આનું મતલબ આ છે. મને ખબર નથી કે ગોપાલ ઇટાલિયા નોન પ્રેક્ટિસિંગ ડિગ્રી ચોર વકીલ છે, કેમ કે એક કેસ પણ ગોપાલ ઇટાલિયા જીત્યા છે, આ કે લડ્યા છે, કોઈને ખબર નથી. હવે દોસ્તો, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં પદના લાલચમાં રાજ ઠાકરેને જવાબ નહીં આપી શકે. પણ હું રજનીશસિંહ તોમર લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજકના રૂપમાં રાજ ઠાકરેને કહી રહ્યું છું કે રાજની બસ્તીના કોઈ ભાગમાં બોલાતી ભાષા માટે ખાસ જોગવાઈ છે. રાજ ઠાકરે, તમે ગોપાલ ઇટાલિયા પોતાના પદના લાલચમાં નહીં કહે છે, પણ હું કહું છું કે અનુચ્છેદ 347 શું કહે છે કે રાષ્ટ્રપતિને જો ખાતરી થાય કે મહારાષ્ટ્રની બસ્તીનો સારો એવો ભાગ એટલે કોંકણ પ્રદેશ જ્યાં કોંકણી બોલતો હોય તેવી કોંકણી ભાષા વાપરવાનું તે રાજ માન રાખે એમ ઈચ્છે છે, તો એવી માંગણી થાય તો સમગ્ર મહારાષ્ટ્ર કે તેના કોઈ ભાગમાં કોંકણી નિર્દિષ્ટ કરી શકે છે રાષ્ટ્રપતિ. રાજ ઠાકરે મહારાષ્ટ્ર એટલે મરાઠી ભાષા નહીં. જો કોઈ 30% લોકો જે મરાઠી નહીં બોલી રહ્યા છે, આમાંથી કોઈ એક ભાગ અગર રાષ્ટ્રપતિથી મળીને રાષ્ટ્રપતિથી અનુરોધ કરે તો મહારાષ્ટ્રમાં મરાઠી પછી બીજી ભાષા પણ રાજભાષા થઈ શકે છે. હવે મિત્રો હું આગળ વધું છું. ગોપાલ ઇટાલિયા રાજ ઠાકરેના વિરોધ કેમ નહીં કરી રહ્યા છે? તો આ જુઓ મિત્રો, ગોપાલ ઇટાલિયાની પહેલી પહેચાન કે હું કોઈથી ડરતો નથી, પણ ભારતમાં એક વ્યક્તિ છે અરવિંદ કેજરીવાલ જેના સામે હું જઈને બિલાડી બનીને 75 ડિગ્રી નમી જાઉં છું. આ છે ગોપાલ ઇટાલિયાનું પહેચાન. આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાના એક જ પહેચાન કે હું કોઈથી ડરતો નથી, પણ જ્યારે મારા સામે અરવિંદ કેજરીવાલ આવી જાય છે હું 75 ડિગ્રી સુધી બિલાડી બનીને નમી જાઉં છું. તમે જુઓ ગોપાલ ઇટાલિયા રાજ ઠાકરેના વિરુદ્ધ કેમ નથી બોલી રહ્યા છે. ફક્ત ઈસુદાન કેમ બોલે છે? કેમ કે ઈસુદાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. ઈસુદાનને મહારાષ્ટ્રથી કઈ લેવા દેવા નહીં. ગોપાલ ઇટાલિયા જોઈન્ટ સેક્રેટરી છે આમ આદમી પાર્ટીમાં, નેશનલ લેવલ પર પદ છે. એ પ્રભારી રહી ચૂક્યા છે મહારાષ્ટ્રને, અને એમના આકા કેજરીવાલને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા છે. જો ગોપાલ ઇટાલિયા રાજ ઠાકરેના વિરુદ્ધ બોલે તો અરવિંદ કેજરીવાલ જે ગોપાલના આકા છે નારાજ થઈ જશે. તો મિત્રો, અંતમાં હું એ કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા રાજ ઠાકરેના વિરુદ્ધ કેમ નથી બોલી રહ્યા છે? તો ગોપાલ ઇટાલિયા જોઈન્ટ સેક્રેટરી છે આમ આદમી પાર્ટીના, મહારાષ્ટ્રના પ્રભારી રહી ચૂક્યા છે.
જોઈન્ટ સેક્રેટરીના પદ બચાવવા માટે રાજ ઠાકરે વિરુદ્ધ નહીં બોલી રહ્યા છે અને આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની વિચાર કરી રહ્યા છે એટલે જો ગોપાલ ઇટાલિયા રાજ ઠાકરેના વિરુદ્ધ બોલે તો ગોપાલ ઇટાલિયાના આકા કેજરીવાલ નારાજ થઈ જાય. આના કારણે ગોપાલ ઇટાલિયા કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાનું સ્વીકાર કરી લીધા છે, પણ રાજ ઠાકરે વિરુદ્ધ એક શબ્દ બોલવાનું સ્વીકાર નથી કર્યા છે. તો ચાલો દોસ્તો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર.